થેન્ક યુ ફ્રેન્ડ. અને પછી એના મનમાંથી ઉદ્ભવ નીકળે, હી ઇઝ સો કેરિંગ, હી ઇઝ સો કેરિંગ. સાલું કોઈ આપણને 5 રૂપિયાની ચોકલેટ આપે તો આપણે એને એમ કહીએ છીએ કે આપણી કાળજી કરનાર છે. જેણે આપણને જન્મ આપ્યો એને કોઈથી આપણે થેન્ક યુ નથી કીધું બેટા. જેણે આપણા માટે જાત ઘસી નાખી એને કોઈથી આપણે થેન્ક યુ નથી કીધું. જેણે આપણા માટે પરિવારને પોતાના લોહીનું પાણી હાડકાનું ખાતર કરીને કોઈથી થેન્ક યુ નથી કીધું. ખોટું લગાડવાની થોડી તકલીફ છે. આ કેરિંગનો મુદ્દો બહુ અઘરો છે એટલે સમજાવી રહ્યો છું. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને બેના, તારી આંખમાં આંસુ ના હોય. તકલીફ એ નથી કે આપણને ખબર નથી પડતી, તકલીફ એ છે કે આપણે જાણતા અજાણ બિના છીએ. નવરો હતો એટલે સ્પીકર નથી થઈ ગયો. સાંભળજો ભાઈ, ખોટું લગાડતા નહીં. નવરો હતો, 1 વર્ષમાં 30% સ્લેબ ભરતો હતો, એટલો પગાર આવતો હતો. પણ મેં વિચાર્યું they want from our side, એને આપણી પાસેથી જોઈએ છે શું? what they want from our side and when, અને ક્યારે જોઈએ છે? માણસના ગયા પછી જાન જમાડો છો સાહેબ, માણસના ગયા પછી તકતીઓ મરાવો છો ને. એ જીવતા માણસના ખંભા પર હાથ મૂકીને પૂછો તો ખરા એને જોઈએ છે હું? થોડીક ભૂલ દાદા આપણે કરી, આ બધા વડીલોએ ભૂલ કરી. આ દવાના કાગળિયા બધા ખોવાઈ ગયા, દસ્તાવેજના હચવાઈ ગયા એટલે લોચો થાય છે. એને દવાના બિલ આપો એટલે ખબર પડે કેમ ભરાય. આ તકલીફ છે, આ કેરિંગનો ઇસ્યુ છે, સમજો. તમે કોઈથી પૂછ્યું નથી ને, એને કાંઈ જોતું નથી હો. એને પૂછો તો ખરા, પત્નીને ખંભા પર હાથ મૂકીને શું જોઈએ તારે? એને કાંઈ જોતું નથી. પણ સાચી વાત તો એ છે દોસ્ત, આપણે કોઈથી પૂછ્યું નથી. આપણે આપણા માવતરને કોઈથી ખંભા પર હાથ મૂકીને પૂછ્યું નથી કે તારે જોઈએ છે હું બા, તારે જોઈએ છે હું બાપા. એને કાંઈ નથી જોતું વડીલ. શેરિંગ કરો તો સોલ્યુશન છે, કેરિંગ કરો તો સોલ્યુશન છે, ડેરિંગ કરો તો સોલ્યુશન છે. પરિવારની હારે 30 મિનિટ વાત કરતા શીખી જાઓ, દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થવા લાગશે. થોડોક વિચારો પણ બદલે હો. શેરિંગ કેરિંગ ડેરિંગ કરો ને તો લાઈવ જોયેલી ઘટના કહું છું, લાઈવ વાત વાર્તા હો નહીં. મારો ભાઈબંધ છે, થોડી તકલીફ પડી ગઈ એટલે મહિને 50,000 અત્યારે કમાય છે, પણ એક સમયે મહિને 5 લાખ કમાતો હતો. એનો સગો ભાઈ આઈટીમાં છે, આજે 8.5 લાખ રૂપિયા મહિને કમાય છે. એટલે થોડોક ડખો થયો. એટલે ભાઈ તરીકે હું બેઠો હતો ને, હું હાથને સાંભળતો હતો. મને એ છોકરાના વિચારો બહુ ગમ્યા. મને કીધું મનીષ, હું જ્યારે ઘરે આવ્યો, જ્યારે મારી પત્નીએ મને બેડરૂમમાં બોલાવ્યો, અને બેડરૂમમાં બોલાવીને મને કીધું કે ભાઈ છેલ્લા 5 વર્ષથી 50,000થી વધારે કમાતા નથી. આપણા લગ્નને 12 વર્ષ થયા, તમે છેલ્લા 8 વર્ષથી 10-10 લાખ રૂપિયા ઘરમાં આપો છો. ખર્ચો તો એનો વધારે છે આપણી કરતા, દીકરીઓ એની પડે, દીકરાઓ એનો પડે છે. આપણે અલગ થઈ જઈએ તો ફાયદો ન થાય. આ યુવાન બુદ્ધિશાળી હતો. આ યુવાને એની પત્નીને કીધું કે તારી વાત તો બધી સાચી છે, પણ મને વિચાર આવે છે તારી કરતા છે ને ભાભીને બહુ ભાન નથી પડતી, તું થોડી બુદ્ધિશાળી છો. બોલે કેમ? બોલે આપણા લગ્નને 12 વર્ષ થયા, ભાઈના લગ્નને 28 વર્ષ થયા. ભાઈએ ક્યારે આ વાત ઉપર ચર્ચા કરી નથી, અને ભાભીએ કોઈ દી આ વસ્તુ વિચારી નથી. મતલબ કાંઈક તો લોચો છે. અને હું તને કહું છું એ સમજ, આજે ભલે હું 8 લાખ રૂપિયા મહિને કમાઉં છું, તું મારી જિંદગીમાં આવી હતી પહેલા મને કોઈ દીકરી નહોતું આપતું, અને 10 વર્ષ એવા ગયા હતા કે હું ખાવાના ગોતતો હતો. જ્યારે આ લોકો મારું ગુજરાન ચલાવ્યું હતું, હું કોના ભાગનો ખાતો એ મને ખબર નથી. યાર આટલું બોલો તો પરિવાર ટકી જાય, અને ડેરિંગ કર્યું કહેવાય. આ નથી થતું એટલે પરિવાર ભાગી રહ્યા છે. બોલો આગે ના સાહેબ, શેરિંગ કરો તો પરિવાર ટકે છે. આજે બેઠેલી 70% બહેનોના મનમાં સવાલ ચાલતો હશે ને, એટલે સોલ્યુશન આપું છું દોસ્ત. ખાલી સ્વીકારી લો. સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સ્વીકાર કરો તો સોલ્યુશન છે, સંવાદ કરો તો સોલ્યુશન છે. આ મુદ્દાને એટલા માટે આપું છું કે થોડાક ફેરફાર આપણે વાણીમાંય કરવાના છે, કેમ કે વાણી કરે ઘાણી. આજે બા બધા બેઠા છે ને, અત્યારે બા બધા બહુ મુસીબતમાં છે. બાનું કામ મનમોહનસિંહ વયા ગયા એટલે હવે યાદ ના કરાય, પણ બધા બાનું કામ મનમોહનસિંહ જેવું થઈ ગયું છે હવે. દાદા આ જેટલા 55 થી 65 બેઠા ને એ લોચો, હું તમને ખબર, એ જયારે યુવાન હતા 25 વર્ષના, તો હાવનો યુગ હાલતો હતો, અને હવે એ 55 ના થયા એટલે વહુનો હાલે છે. એને મેળ જ નથી પડ્યો. એટલે સૌથી વધારે ચિંતામાં ઈ છે. તો ઈ સાસુને મારે થોડીક સલાહ આપી, સલાહ તો ન કહેવાય, થોડોક ભાવ આપવો છે કે તમારા ઘરે જ્યારે દીકરી આવે છે અને એ દીકરીને જો ભાઈ નથી, સમજો તમારા ઘરે આવતું પાત્ર વિરોધ પક્ષમાં હું કામ બે છે સમજાવું છું. તમારા ઘરે એક દીકરી આવે છે બધું છોડીને, એને જો ભાઈ નથી, તો પહેલા જ દિવસે જ્યારે દીકરી ઘરમાં આવે ને, ત્યારે તમારા દીકરાના ખંભા ઉપર હાથ મૂકી દઈને કહેજો કે તારા બાપુ, તારા સસરાને ફોન કર, તારી સાસુને ફોન કર, સ્પીકરમાં ફોન કર, અને એને વાત કર કે આજથી તમારા ઘરે દીકરા લાયક કોઈ પણ કામ હોય તો સૌથી પહેલા મને યાદ કરજો. આવનારી વહુનો તમારા ઘર પ્રત્યે જોવાનો નજરિયો બદલી જાય. યાર આપણે આ કરતા નથી એટલે પ્રોબ્લેમ છે.
અને મારા પર ભરોસો હોય ને મારા ભાઈઓ, તમારા દોસ્ત પર ભરોસો, સાસુને ફોન કરજો, એને કહેજો ધન્યવાદ, તમે આપેલા સંસ્કારોથી અમારું ઘર દીપી રહ્યું છે. તમારા સામે રહેલા વ્યક્તિઓ વિરોધ પક્ષમાં ફોર્મ ભરવાનું બંધ કરી દે, નકર ઈ તો ફોર્મ ભરી બેઠા જ છે. આખી પેઢી એક બાજુ, વહુ એકલી એક બાજુ. કોણ છે ફાઇનાન્સ મિનિસ્ટર? કસરા પાડી દો. કોણ છે હોમ મિનિસ્ટર? સાસુ ઉતારી દો સીટ પરથી હેઠી. 3 મહિનામાં ચાવી એની કેડેથી મારી કેડે. હસવાની છૂટ છે, હસજો, પણ મારી વાતને હસી નો કાઢતા. આ મનોરંજનનો કાર્યક્રમ નથી, આ મનોમંથનનો કાર્યક્રમ છે, વિચારવાનો કાર્યક્રમ છે. હલો, અને એટલા માટે સ્વીકાર કરો તો સોલ્યુશન છે, સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સંવાદ કરો તો સોલ્યુશન છે. અને હવે ચોથો મુદ્દો, જે આપણા સમાજનો સૌથી ડેન્જર મુદ્દો, પૈસા બહુ બની જાય ને આપણે વહેલા સાહેબ, એટલે આપણને આમ અભિમાન બહુ આવી ગયું. આપણું અભિમાન કેવું, રાવણથી નહીં મોટું, પાડી દે સામે વાળા માણાને. અને એટલા માટે આપણે ધારી બહુ લઈએ, પૂછીએ જરાય નહીં. સાસુ વહુ વિશે ધારે, વહુ સાસુ વિશે ધારે, અને ધારણાઓ બનાવે, ધારણાઓ જ બનાવ્યા કરે. ધારતા 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 મગજમાં શંકાનો મોટો રાવણ બને. અને આ રાવણ એવડો મોટો, લંકાના રાવણથી નહીં મોટો. લંકાનો રાવણ તો એકવાર મર્યો. આ શંકા પરિવારને રોજ બાળે. બોલો આકે ના સાહેબ, થોડોક ફેરફાર કરો, અને આમ નીચે લાવો. બોલો ધારવાનું બંધ કરો. બોલો ધારવાનું, બોલો ધારવાનું, બોલો ધારવાનું. વગાડો ચપટી. બોલો પૂછવાનું ચાલુ કરો. જોરથી વગાડો, જોરથી. પૂછવાનું ચાલુ કરો. આપણે અહીંયા આવ્યા ને બેન, ત્યાં એમ થયું, બા આ શું કીધું ને, મને મારી મમ્મીએ નથી શીખવાડી આ કળા. હું કોઈ માતાજીનો ભૂવો નથી, પણ હું મોઢું જોઈને ખબર પડે કે તમારા મનમાં શું વિચાર આવે છે. એ વહેલી આવી એટલે મળ્યું બેઠી છે. ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો ભાઈ. બોલો આકે ના. પૂછશો એટલે પ્રોબ્લેમ સોલ્વ થાય. ભરોસો રાખજો, મારા ઉપર ખોટું ના લગાડતા. પણ જો પૂછી લીધું હોત ને તો 62 વીઘા એક સેટ હોત. પૂછ્યું નહીં એટલે 31 ના ભાગ પડ્યા અને અડધો વીઘો ખાતે જ નથી ચડતો. તકલીફ પડી ગઈ ને. મારી વાતમાં સચ્ચાઈ ન હોય દોસ્ત, તારી આંખમાં આંસુ ન હોય. તકલીફ એ છે કે પૂછવું નહીં સાહેબ. પૂછી લો એટલે બધું સોલ્વ થઈ જાય. પણ પૂછવામાં રોકે શું ખબર? અંદરનો અભિમાન શંકા કરાવે. એ શંકા કરીશ ને તો શેતાન મળશે, તો ઝૂકવું પડે. ઝૂકેગા નહીં. पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा. पुष्पी को लेके बूढ़ा चला जाएगा, केबिन में बैठ के जाएगा, वहां जाके कपड़ा वीणेगा, लेकिन पुष्पा पूछेगा नहीं. जो 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 પેલા પૂછી લ્યો તો સોલ્યુશન છે. બોલો આકે ન. એ આજે આટલા યુવાનો આવ્યા છે ને કોઈ યુવાનો મૂંઝાયેલો દેખાય ને તો એના ખંભા ઉપર હાથ મૂકીને પૂછજે, ભાઈબંધ હું તકલીફ છે તે જાણી બેઠો છે. આ થતું નથી એટલે પ્રોબ્લેમ છે સાહેબ. ખોટું લગાડતા નહીં હો. 180 ની સ્પીડે આપણી ગાડી જતી હોય, ઝુઝવાટા બોલાવે મોટા ભાઈ, અને કોકની ગાડી વાંય ખાલી તેજાણી વાંચવી ને તરત હાંઠી આવી જાય. ભયું લાગે છે આપણા. પેલા ભલામણા એ ભાઈના જીવનના પ્રશ્નો સોલ્વ કરતો કામ થાય. બોલો આકે ના. ત્રીજું શું રોકે? જો મારી સામે બેઠા સોફા પછીની લાઈનમાં દેરાણી જેઠાણી. આ બેન તમારી જ વાત કરું છું. દેરાણીની ડાળ બરાબર થાય, જેઠાણીનું શાક ઊંચવા તો લોકોને ખબર પડે ખાલી તુકા નથી મારતો. દેરાણીની ડાળ બરાબર થાય, જેઠાણીનું શાક બરાબર થાય, પણ દેરાણી કોઈ દી જેઠાણીને પૂછે જ નહીં, હે બેન તમારી ડાળ કેમ હારી થાય? અને જેઠાણી કોઈ દી દેરાણીને પૂછે જ નહીં તમારું શાક કેમ? આ તો ખાલી રૂપક આપું છો સાહેબ. દાળ શાક તો ખાલી રૂપક છે, બાકી જીવનમાં આ જ ચાલે છે. કેમનો સીઝ બની હોત? લોંધોનો બન્યો હોત. આ લોંધો એટલા માટે બન્યો કે પૂછવું નહીં. આ જિંદગીના બધા જ લોંધા સોલ્વ કરવા હોય તો ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો. હલો, પરિવારને ટકાડવો હોય તો સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સ્વીકારી તો સોલ્યુશન છે. ધારવાનું બંધ કરી પૂછવાનું ચાલુ કરો, સોલ્યુશન છે. સંવાદ કરો, સોલ્યુશન છે. 5મા મુદ્દા ઉપર કામ કરવું દુનિયાનો સૌથી મહત્વનો મુદ્દો છે. મોટા ભાઈ આવો, આ ખૂણામાં બેઠા ભાઈ આવો. અશ્વિન, પપ્પાનું નામ શું છે? અશ્વિન. હસમુખભાઈ શું કહીને બોલાવે? અશ્વિન જ કે ને? અશ્વિનભાઈ ઉભા રહી જાઓ, આંખ બંધ કરો. બધા જ પોતાની આંખ બંધ કરો. થોડું વોલ્યુમ પ્લીઝ આપજો મને. આ બંને મોનિટરનું બી આપજો, ઉપરનું બી આપજો. હા, થેન્ક યુ. સુપર સાઉન્ડ છે, 1 નંબર સાઉન્ડ હો ભાઈ. યસ, આંખ બંધ કરો અશ્વિનભાઈ. બધા જ પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. અશ્વિનભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર
હસમુખભાઈ નો હાથ આવી રીતે આમ પડે છે અને તમને કહે છે, અશ્વિન, રો બેટા અશ્વિન, તો ઈશ્વરનું અનન્ય સર્જન છો. અશ્વિન, આજનો દિવસ તારા માટે નવો છે. અશ્વિન, તું બધું જ કરીએ કેમ છો. અશ્વિન, તું વિજેતા છો, જીવનમાં આગળ વધનારો છો, પરિવારને સાથે રાખનારો છો, ભગવાન તારી સાથે છે. અશ્વિન, મૂંઝાતો નહીં, તું જીતનારો છો. અશ્વિન, ચિંતા ન કરતો, તું બધાને સાથે રાખીને આગળ વધીશ. અશ્વિન, ધંધામાં બહુ આગળ જાઈશ. અશ્વિન, ચિંતા ન કરતો, હંમેશા માટે ખુશ રહીશ. અને આમ જો અશ્વિન, મૂંઝાતો નહીં હો, તારો બાપ તારી હારે છે બેટા, તારો બાપ તારી હારે છે બેટા. ધીમે ધીમે તમારી અશ્વિનભાઈ તારી બાજુનું અંગ ધ્રુજવા માંડ્યું. પપ્પા દુનિયામાં છે અશ્વિનભાઈ. જીવનની એક ઘટના યાદ આવી કે જે ઘટનામાં તમને દેખાઈ ગયું મારે શું કરવાનું હતું. ખોડું લગાડતા નહીં ભાઈબંધ. આ હસમુખભાઈનો હાથ નથી, આ મનીષનો હાથ છે. તોય તમારી આંખોમાં આંસુ છે. તો વિચારો મારા દોસ્ત, તમારા દરેક સંતાનનું નામ બોલો. સિંગલ છો, તમારા મમ્મીનું નામ બોલો. જો આ અશ્વિન, ખોલ નાખો હાથ. અશ્વિનનો આ હાથ જો વસંતબેનના હાથના ખંભા ઉપર જાય તો એની દુનિયા બદલી જાય કે ન બદલી જાય. સાહેબ, આપણે સપોર્ટ કરતા નથી એટલે પ્રોબ્લેમ છે. અને એટલા માટે પરિવારને ટકાવવાનો મુદ્દો કહું છું. થેન્ક યુ અશ્વિનભાઈ. સહકાર કરતા શીખી જાઓ, સહકાર કરતા શીખી જાઓ. બે ભાઈઓમાં લોચો તો એટલે જ આવે છે ને, એક વધારે કમાય છે અને બીજું ઓછું કમાય છે. ઓછું કમાનારના ખંભા ઉપર વધારે કમાનારા ભાઈ ખાલી હાથ મૂકીને એટલું કહે ને, મૂંઝાતો નહીં ભાઈ, તારો ભાઈ બેઠો છે, પરિવાર ટકી ગયો. જેઠાણીના ખંભા ઉપર દેરાણી હાથ મૂકીને કહે ચિંતા ન કરતા, પરિવાર ટકી ગયો. સાસુ વહુના ખંભા પર હાથ મૂકે, પરિવાર ટકી જાય. સાહેબ, સહકાર આપો એટલે પરિવાર ટકી જાય, સાથ આપો એટલે પરિવાર ટકી જાય. આમ જુઓ, સાચો વિચાર આપો એટલે પરિવાર ટકી જાય, સાચું જીવન આપો એટલે પરિવાર ટકી જાય. આ એટલા માટે કહું છું કે તમારા મેન્ટોર નક્કી કરે કે તમારો પરિવાર કેવો થાય. સપોર્ટથી પરિવાર ટકે. આખો દેજાણી પરિવાર બેઠો છે, ખોટું લગાડતા નહીં. આ સ્નેહ મિલનના આયોજનમાં બધા ભેગા થતા હશો ને સત્યમભાઈ, એમાં એક વ્યક્તિને 25 લાખની નુકસાની ગઈ અને ખબર પડે બીજા 24 ને કે આને પછી નુકસાની ગઈ, એટલે બીજા 24 ને ફોન કરીને શું છે ખબર, એ હવે સત્યમને નો આપતા. તે કેમ? તો કે સત્યમ તો તૂટ્યો છે ને. એલા ભલા માણા, તૂટ્યો છે એટલે તો જરૂર છે યાર. પગ ખેંચવાનું બંધ કરી હાથ ખેંચવાનું ચાલુ કરો, પરિવાર ટકી જાય. સાથ આપો એટલે પરિવાર ટકી જાય, સહકાર આપો એટલે પરિવાર ટકી જાય. નાની નાની ભૂલોમાં સપોર્ટ કરો એટલે પરિવાર ટકી જાય. જો સપોર્ટ ના કરો તો પરિવાર ભાંગીને ભૂકો થઈ જાય. બોલો હા કે ના? સાહેબ, સહકાર આપો, ભૂલ ભૂલીને સહકાર આપો તો જીવન બને. ખોટું લગાડતા નહીં હો, પણ જો પરિવાર ટકાડવો હોય ને તો મોટું દિલ રાખીને સહકાર આપતા શીખી જવું પડે. સહકાર આપતા મને બહુ ગમ્યું સાહેબ. જેને જેને આજ આ દીકરીઓના લગ્નની અંદર એક કદાચ ફૂલની પાખડી પણ આપી હશે ને ભાઈ, ભગવાન એને બહુ આપવાનો છે. કેમ કે તમે એને સહકાર કર્યો છે, ઈશ્વર તમને સહકાર કરશે. યાર, આ દુનિયાનો સૌથી મોટો સિદ્ધાંત છે સપોર્ટ કરવો. એક નાનકડું તું કામ કરો ને, પોતાનો હાથ બાજુવાના હાથમાં આપો. હાથ આપો, આમ આકડી મારો, આકડી. આપણે રમતા હતા ને આકડી. હા, મૂકી દે ભાઈ મોબાઈલ ઘડી, જિંદગી પર આટલી જ પાડી. હા, મારો કરો ઊંચો હાથ બધાય. બાજુમાં છોકરો જીવતો જ છે ભાઈ, તકલીફ જો આપણી શું છે. હા, કરો ઊંચા હાથ બધાય. હા, પકડો, બોલો મારી હારે, એ પરિવાર. આટલો અવાજ ન હાલે, અંદરથી બોલો તેજાણી, એ પરિવાર. ક્યારેય નો આ હાથ આને આપો. આખી જિંદગી હાથ યુઝ રાખો ઊંચે. આ તેજાણી પરિવાર ક્યારેય નો હારે. કેમ કે આ પરિવાર છે એકબીજાના સહારે. જે પરિવાર રાખું જાવ, જે પરિવાર એકબીજાના સહારે હોય ક્યારે હારતો નથી. બોલો મારી હારે, જબ હમ સબ સાથે. આ બાંગ્લાદેશ ઊંચો વાત કરો. આ બાંગ્લાદેશમાં કહું છું ભાઈ, આ નહીં ભેગું થવા દો. તમે જમવાનું નહીં ભેગું થવા દો, લગ્ન ભેગા નહીં થવા દો. આ મનોવૃત્તિ પેલા બદલો, રાખો ઊંચો. તો ડરને કી ક્યાં બાત હૈ. બાજુવાના ખંભા ઉપર શાબાશી આપી દો. મૂંઝાતો નહીં, તારો ભાઈ બેઠો છે. મૂંઝાતો નહીં, તારી બેન બેઠી છે. સાહેબ, આ તાકાત છે સ્નેહ મિલનમાં. બોલો હા કે ના? સાહેબ, તમારા
ચહેરાની ખુશીઓ દેખાય છે અને પરિવારને જોડે છે. હલો, 2 મુદ્દા હવે બાકી છે, તમારે હવે જોડવા છે. હું જેવા પ્રકારના માણસો બોલું એ પ્રકારના વ્યક્તિઓ આગળ આવજો. 2 કોલેજ કરતી દીકરીઓ આગળ આવો. કોલેજ કરતી દીકરીઓ, કોલેજ કરતા દીકરા 2, 12મું ભણતા હોય, કોલેજ કરતા હોય, ફટાફટ આવો, ઝડપથી આવજો. કેમ ટાઈમ થઈ ગયો છે તો પૂરું કરી દેજો, કેમ વાંધો નહીં. એક ઘરની વહુ આવો, ઘરની વહુ જેના સાસુ અહીં હાજર હોય, આવો બેન. યસ, હા ધન્યવાદ. આવો ભાઈ. હજી એકાદ 2 છોકરા આવી શકો છો. આવો છોકરા આવી શકો છો, ચિંતા નથી. આવો ને બેન, વેલકમ. આવો ને દીકરા, વેલકમ. આવો ને બચ્ચા, વેલકમ. ભાઈઓ પણ આવી શકે, છોકરા બી. પરિવાર ક્યાંથી તૂટે છે એ લગભગ 450 કરતા વધારે લોકોને મેં મળીને શીખું છું, શેર કરું છું. પરિવાર તૂટવાનું મુખ્ય કારણ આ છે, કેમ કે આપણને યાદ બહુ રહે. હું ખબર એણે મને હું કીધું તું. હું આખા લગ્નમાં 2 ફુવા એવા હોય કે જેને લાખો લગ્ન મનાવવા જ પડે, અને તો પછી ફુવા પછી શું થયું તું, એણે મને હું કીધું તું. હા કે ના, એ તો વાણે વિયો ગયો યાર. હવે ભૂલી જાવ તો દુનિયા બને. આ બધાને આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીએ. તકલીફ એ છે કે આ કરતા નથી એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન મળતું નથી. થોડીક વાર જો શક્ય હોય તો ખાલી 15 મિનિટ બેસજો. ભોજન બધાનું થઈ ગયું છે, ઘરે જઈને બધા વોટકાર જ ખાવાના છે. આવ બેન, આવ, વેલકમ. વેરી ગુડ બેન, થેન્ક યુ સો મચ. તને ઊભા કર્યા ને તારા માતા પિતાનું વંદન કરું છું. થેન્ક યુ. પાછળથી આવી શક્તિ, અભિનંદન. યસ, શરૂ કરીએ. તમારા મને ખાલી જવાબ દેવાનો, બીજું કંઈ કરવાનું નથી. બેટા શું કરે છે? BSc IT. અરે વાહ ભાઈ વાહ. ક્યારેક આમ કોલેજથી આમ લેટ થઈ જાય તો મમ્મી શું કહે? શું પૂછે કોલમાં? લેટ થઈ છે, મતલબ શું કારણ? પછી તને કેવું થાય અંદરથી? ના, બીજું કાંઈ ન થાય. મમ્માએ 4-5 વાર પૂછે તો શું થાય? 4-5 વાર પૂછ્યું જ નથી. બહુ સરસ. અને માન કે તને તારા જીવનના લક્ષ્યો સેલ કરવા છે, ગોલમાં આગળ વધુ છે, જીવનમાં વધુ છે, તારે કરવું છે, તને મળવાની શરૂઆત થાય અને મળી જાય, અને તને થાય કે મારા કરવું છે પણ કરવા ન મળે તો શું થાય? તો અંદરથી બહુ જ દુઃખ થાય. પછી એ દુઃખ ક્યાં નીકળે દીકરા? આમ ગુસ્સા નીકળી જાય. પછી શું થાય બેન? આમ ક્યારેક આપણે કંઈક સાચી વસ્તુ કરતા હોઈએ, કંઈક મુદ્દો મૂકતા હોઈએ, આપણે કંઈ વાત કરતા હોઈએ અને આપણી વાતને કોઈ સાંભળે જ નહીં, બહુ ખોટું લાગે. આવું થાય? યસ. પછી અંદરથી શું થાય બેન? એવું થાય કે કેમ સાંભળતા નથી. પછી તું શું કરે? કે સાંભળો કા પછી સાઈડ પર ઊભા રહી જાવ, મોઢું બંધ અટકી જઈએ. અને પછી એવી ફિલિંગ હોય, એ ફિલિંગથી આપણા કામ પર શું અસર થાય? બહુ જ ખરાબ કામ થાય. ગમે પણ કાંઈ આપણે કરતા હોય તો એમાં કાંઈ સરખું મન ન લાગે ને એવું થાય કે કેમ કોઈ સાંભળતું નથી આપણું. પછી બેટા ક્યારેક આમ ખરેખર આમ 5-6 વાર એવું થયું હોય ને એટલે મમ્મી આપણને આમ જોયા કરે, મમ્મી છે ને આમ નોટ કર્યા કરે, પછી આપણને પૂછે કેમ મોડું થયું, કેમ વારે વાર લાગે છે? મારે એવું ક્યારેય થયું. અને એવું મતલબ પૂછે, સમજે, જાણે ને વાત કરતા હોય, આપણી વાતની અંદર કામ કરતા હોય, આપણે નવી વસ્તુ ન કરીએ, ઉડવું હોય આપણે આકાશની અંદર, પણ આપણને નાની વસ્તુમાં તો ખોટું લાગે. પછી અંદરથી શું થાય? રડવું આવે. પછી એ ફ્રસ્ટ્રેશન ક્યાં નીકળે? ગુસ્સામાં નીકળે. આપણને એમ કે આ કરજે, પેલું કરજે, કપડા આવા પહેરજે, આવું કરજે, તેવું કરજે. આવું ઘરના બા હોય ને વારે કીધા કરે. મન કોઈ દિવસ અને કે તો શું થાય? કીધું જ નથી. પણ થાય શું એમ? મને કાંઈ ન થાય. બરાબર છે. જેટલા પણ લોકો અહીંયા ઊભા છે બધાના માનસિકતાના ભાવને આપણે વાત કરી રહ્યા છે. બધી બહેનો આરે વાત થઈ. મોડલ અહીંયા છે. આ મારા એ દોસ્તો છે કે આ જિંદગીમાં પહેલી વાર હવે સાચું બોલવાનો પ્રયત્ન કરશે, કેમ કે કોઈ દી સાચું બોલ્યા જ નથી, હારું જ બોલ્યા છે. પણ એની હારે વાત કરીએ ભાઈ, આપણે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા હોઈએ, આગળ વધવાનો પ્રયત્ન કરતા હોઈએ, પણ આપણને વારે નોટ કરવામાં આવે, રોકવામાં આવે, પૂછવામાં આવે. તો મતલબ શું થાય એમ? તારી જ વાત કરું છું ભાઈ, બીજાની વાત નથી કરતો હું જે સૌ એ જ સાચું છે, આ બધા ખોટા છે. અને એ વાતમાં લઈને આપણે દલીલ કરી દઈએ, હામું બોલી દઈએ, અને ક્યારેક તો આપણે ગુસ્સો કરી નાખીએ બેટા. પ્રોબ્લેમ થાય ત્યારે તો સ્વાભાવિક છે, ગુસ્સો તો આવે જ. અને પછી ગુસ્સો કોના ઉપર થાય? જે સામે હોય, માનો મમ્મી પપ્પા. ધન્યવાદ દીકરા, થેન્ક યુ. આપણે જ્યારે નવું કરવા માટે પ્રયત્ન કરતા હોય પણ તકલીફ એવી હોય કે ઘરની સ્થિતિ આપણને સપોર્ટ ન કરતી હોય બેટા, ત્યારે આમ ઘરની સ્થિતિ સપોર્ટ ન કરતી હોય એટલે આમ ગુસ્સો આવે, ના પાડતા હોય એની ઉપર કે આમ મારે કરવું છે પણ કરવા નથી દેતા. ધંધો કરો છો, કોલેજ કરો છો, એ વખત નવા વસ્તુને લઈને જાણવા શીખવાનો પ્રયત્ન કરો, પણ નાની વસ્તુમાં તમને ઇન્ટરક્લેટ કરવામાં આવે, આને આ એ ઉપર વીતી ગયું હોય, એ લોકો ઉપર વીત્યું હોય ત્યારે જ આપણને કહેતા હોય ને. બે ભાઈ છો સગા,
નાના કોણ આ કે આ તમે નાના આ મોટા ભાઈ કાંઈક કે આ કરજે આ કરજે આ કરજે કે ને આપણને બહુ ગમે ને બહુ ગમે અને જ્યારે આપણને એમ કે આ કરજે આપણે પ્રેમથી સાંભળીએ સાંભળી અને દરેક વખતે એ કે એવું જ કરીએ હા બરાબર ને અને તમારી ઈચ્છા એવી જોઈએ કે મારો ભાઈ હું કહું એમ જ કરવો જોઈએ બરોબર એ તો હું કહું એમ થવું જ જોઈએ એમ મોટા ભાઈ આ ભાઈ ઘણી વાર એમ કે ધંધામાં ધ્યાન રાખજે ચેક કરજે આ જોજે ઓલું જોજે હા કે ને આપણને શું થાય આપણને તો કે એ પ્રમાણે કરવું પડે ને કરવું પડે નકર આપણે કરવું તો નથી તમે જવાબ ખાલી સાંભળો શું થાય છે અને એક બેન આવી છે એને ખાલી પૂછું સાસુ છે ને આમ આપણે રસોઈ ઘરે મહેમાન હોય ને રસોઈ બનાવવા આપણે બેન જઈએ રસોડામાં એટલે બે ત્રણ વાર સાસુ જોવા આવે ના આવે તમે ભગવાન તમારું ભલું કરે ન આવતા હોય તો બહુ સારું પણ આજે હું તને જે કહું છું ને એ દુનિયા બદલવાની વાત કહું છું આવતા હોય કે ના આવતા હોય આપણે જે જીવનની સૌથી મોટી ચેતનાઓને પ્રગટવી છે એ છે સાંભળવાની ટેકનિક જેટલા માતા પિતા અહીંયા બેઠા છે 10 મિનિટ ખાલી મારી વાતને સાંભળજો પ્લીઝ 10 મિનિટ આજ પછી જેની સાથે લોહીના સંબંધ છે લાગણીના સંબંધ છે જેની યાર આપણી દિલની આત્મીયતા છે એ લોકોને સાંભળવાની ખાલી 4 જ રીત છે 5મી નહીં એટલે આજ પછી એ લોકોને જ્યારે પણ સાંભળવાની શરૂઆત કરો ત્યારે એને 4 રીતે સાંભળવાના 5મી રીતથી નહીં સાંભળજો દીકરા મેં તમારા સવાલોને ખોલવાનો પ્રયત્ન કર્યો મેં તમારા સવાલોને જોડવાનો પ્રયત્ન કર્યો પણ તમે સાંભળજો આ જ રીતે આજ પછી તમારાથી શરૂ કરીએ સાસુ કંઈ કહે છે તો એને સાંભળવાની પહેલી અને મહત્વની ટેકનિક છે એને એવી રીતે સાંભળો કે આપણી ચિંતા કરે છે એ આપણી ચિંતા કરે છે એને આપણી ચિંતા છે એને આપણી કેર છે તું ના બોલી એ સંભળાવવું જ્યારે આપણે આપણું સપનું કહીએ ને ત્યારે આપણને એવું લાગે કે માં આપણા સપનાને સમજી શકતી નથી એ ઓર્થોડોક્સ છે જૂના વિચારો વાળી છે પણ માં છે ને તારી બહુ ચિંતા કરે છે માં બહુ કેર કરે છે જ્યારે 5 વાર પૂછે ને કેમ મોડું થયું દીકરા તો એટલા માટે નથી પૂછતી કે ઈ તારી શંકા કરે છે એટલા માટે પૂછે છે કે એ ચિંતા કરે છે એનો નજરિયો અલગ છે દીકરા જોવાનો પણ એ ચિંતા કરે છે પપ્પા જ્યારે ટોકે છે રોકે છે હિસાબ માંગે છે ને ત્યારે ચિંતા કરે છે ભાઈ જ્યારે કઈ કહે છે જ્યારે આપણને ના ગમે પણ એ ચિંતા કરે છે સાંભળવાની પહેલી રીત આજ પછી ઘરના લોકોને એમ જ સાંભળો એ તમારી ચિંતા કરે છે સમજાય છે ને મેં તને એટલા માટે બેટા વધારે ખોલી નહીં કેમ કે વચ્ચે મને બી ઢોકવામાં આવ્યો હતો પણ હું તને કહું તારા જીવનમાં છેલ્લા 3 મહિનામાં જે પ્રોબ્લેમ ચાલે છે ને એનું એક જ સોલ્યુશન છે સાંભળવાની રીત ખાલી બદલી દે બેન तुझे क्या लगा छोड़ेगा मैं આ દુનિયાનો સૌથી મોટો સિદ્ધાંત આજ પછી માતા પિતાને એમ જ સાંભળો શિક્ષકને એમ જ સાંભળો દાદાઓને એમ જ સાંભળો દાદીઓને એમ જ સાંભળો સાસુને એમ જ સાંભળો વહુને એમ જ સાંભળો ભાઈને એમ જ સાંભળો ભાભીને એમ જ સાંભળો કે આપણી ચિંતા કરે છે આપણને એમ થાય ધંધો ન આવડે ને એમ શીખવાડે છે પણ બેટા ચિંતા કરે છે સમજાણું એટલે બીજો સવાલ નતો પૂછ્યો નંબર 2 ચિંતા કરે છે નંબર 2 એ આપણી રિસ્પેક્ટ કરે છે 5 લોકોની વચ્ચે આપણને કહે તને નથી આવડતું તને ખબર નથી પડતી તને નો સમજણ પડે કહી દે ને આપણને એમ થાય તો હું મોટો થયો મારો વ્યવહાર હોય ને આપણને થાય મારી તાકાત હોય ને ના બેટા થોડીક ભૂલ કરો છો એ 5 લોકોની વચ્ચે તમને ટોકે છે ને એને એમ નો સાંભળો એ તમને ડાઉન બતાવે છે એને એમ નો સાંભળો એ તમને રિસ્પેક્ટ નથી કરતા બેટા એને એમ સાંભળો એ તમને નીચા બતાવવા માટે નહીં દુનિયાની સામે ઉપર લઈ જવા માટે ટોકે છે યાર એ તમારી ઇજ્જત કરે છે સાસુ તો કે સૌથી વધારે વહુને કેમ કે ઇજ્જત કરે છે બેન મારી વાતમાં સચ્ચાઈ ના હોય તારી આંખમાં આંસુ ના હોય તકલીફ એ છે કે આપણે આ વાતને ફીલ નથી કરતા સાસુ માં બોલો જોરથી સાસુ માં બોલો જોરથી સાસુ માં જોરથી સાસુ માં સારું સૂચન કરનારી માં 25 વર્ષ એને પ્રેમ કર્યો હોય ને એ અડધું આપી દે ઈ માં સાંભળવાની રીત બદલો મારી સાસુ મને કાંઈ પણ કહે છે પ્રેમ કરે છે સાંભળવાની ત્રીજી રીત બહુ લવ કરે છે યાર આ ભાઈ બહુ પ્રેમ કરે છે તારું નુકસાન તારું ખોટું જોઈએ કેમ નથી આપણે આ દુનિયામાં આવવાના હતા ને એને ખાલી ખબર પડી ને આપણે આ દુનિયામાં આવવાના છીએ એને બધાના શોખ બંધ કરી દીધા સમજાય દીકરા મેં તને સવાલ ન પૂછો એ કહું હું તો ખાલી માગ છો પપ્પા જોઈએ છીએ ત્યારે ખંભા પર હાથ મૂકીને પૂછજે તો ખરી એ પપ્પા લાવો છો કઈ રીતે છાતી ફાડીને લોહીનું દૂધ કરીને આપણને પાયું ને એ આપણી માં છે બહુ પ્રેમ કરે છે યાર
આપણે એની ઇજ્જત કદર ભૂલી ગયા એટલે સાંભળવાની રીત બદલી નાખી છે સાહેબ. સાંભળવાની રીત ચેન્જ કરો. ઇજ્જત કરે છે, કદર કરે છે અને બહુ પ્રેમ કરે છે. આપણી પાસે સેન્ડલ બૂટ ચપ્પલ બધું જ છે ને દીકરા. આજે જ ચેક કરજે, 3 સાડીમાં મહિનો કાપ્યો એ માં છે. એકનું એક શર્ટ છેલ્લા 1.5 મહિને ચલાવે છે ને ઈ બાપા છે. સમજાય છે ને ભાઈબંધ? સાંભળવાની રીત બદલો યાર. અને સાંભળવાની ચોથી અને છેલ્લી રીત, આજ પછી જ્યારે એમને સાંભળો ને, ત્યારે એમને એમ જ સાંભળજો કે એને મારા વિકાસમાં રસ છે. આજે મેં સત્યમભાઈ તમને કીધું ને બધાની વચ્ચે કે પૂરું કરી દઉં, તો તમે મને એમ જ સાંભળજો. હું તમને બહુ પ્રેમ કરું છું, હું તમારી બહુ ઇજ્જત કરું છું, મને તમારી બહુ કદર છે. અને તેજાણી પરિવાર ભેગો થયો છે ને, મને એના વિકાસમાં રસ છે યાર. સાંભળવાની રીત બદલો તો દુનિયા બદલી જાય. તમે સાંભળવાની રીત ના બદલો ને તો દુનિયા ના બદલે. એ તો સાંભળો. વી આર ઓનલી હિયરિંગ માય ડિયર ફ્રેન્ડ, નોટ લિસનિંગ. હે ને? અને જ્યારે એ બોલે ત્યારે આપણે સામું બોલી દઈએ છીએ, જ્યારે એ બોલે ત્યારે આપણે સસારો કરીએ છીએ. આજ સાંભળવાની રીત બદલો, દુનિયા બદલશે. અને એટલા માટે સ્માઇલ કરો, સ્વીકાર કરો, સંવાદ કરો, ધારવાનું બંધ કરી પૂછવાનું ચાલુ કરો. આ તમારી આંખના આંસુ માટે છેલ્લો મહત્વનો મુદ્દો કહું છું જે આપણે ચૂકી ગયા છીએ, અને એ છે પ્રેમને પ્રસ્તુત કરતા શીખો. ખોટું ના લગાડતા બેન, પણ આમ છેલ્લે પપ્પાને હક ક્યારે કર્યું અને કેટલી મજા આવે. અને એ જ સવાલ હું આ ભાઈને પૂછું છું. ભાઈબંધ, છેલ્લે મમ્મીને હક કરીને આઈ લવ યુ ક્યારે કીધું? લગભગ નહીં. અને આપણે આમ કેટલા સમયથી પ્રેમને પ્રસ્તુત કરવો છે? છેલ્લા 1.5 વર્ષથી તો લાગે છે ને એવું? દોસ્ત સમજાય છે? આ બંને સગા ભાઈ છો ને, ક્યારે દિલથી ભેટા. મારે હોવું ને ભેટવું બી અલગ હોય ભાઈ. જય હો. ક્યારે ભેટા? ક્યારેય નહીં. ખોટું લગાડતા નહીં. આ લોકોને પૂછતો નથી, સમય ઓછો છે એટલે. પણ એક સવાલ ચોક્કસ પૂછીશ. બેટા, આખી દુનિયાની સામે આપણે માઇક પકડું ને, મેં પકડું એમ, એને જ્યારે થેન્ક યુ કહીએ ત્યારે એને કેટલી મજા આવે. બહુ મજા આવે. અને જો એને આપણે હક કરીએ તો એને કેટલો આનંદ થાય. આ નાનકડી ઢીંગલીને સમજાવું છું, તમને સમજાય એટલા માટે. આ ઢીંગલીની મમ્મી જો એના માથા ઉપર હાથ મૂકીને એટલું કહે ને, બેટા તું બહુ બ્યુટીફુલ છો, બેટા તું મને બહુ ગમ, બેટા તારી હારે મને બહુ મજા આવે, તું મને બહુ વાલી લાગ, હું તને બહુ પ્રેમ કરું છું, તું હોય તો મારા દુનિયામાં કોઈ ન જોઈએ. તો આજે આ 15 વર્ષની છે દાદા, 70 નહીં થાય એટલે ઇન્સ્ટાગ્રામમાં આમાંથી એક જ મેસેજ આવે, તમે આઈ લવ યુ કહેતા નથી ને, એટલે આ છોકરાઓ બહાર ગોતવા માંડ્યા છે. મારા પર ભરોસો રાખજો, જો આજે આઈ લવ યુ નહીં કહો, 2 વર્ષમાં આઈ લવ યુ કહેવા વાળા આ ગોતી લે. રાતે 12 વાગે મારો દીકરો ગૂગલમાં શું ગોતે? આઈ લવ યુ કહેવા વાળા. અને આ લોકોએ જોયું જ નથી કે તમે પણ તમારા માતા પિતાને ભેટતા હોય. તમારી બા તમારી ખૂણામાં બેસીને રાહ જોઈ રહી છે કે મારો દીકરો આવશે અને હમણાં મારી બાજુમાં બેસશે. બા ખૂણામાં ને ખૂણામાં છે અને આપણે આપણા કામમાં ને કામમાં છીએ યાર. 500 કિલો કાજુ કતરી બનાવો અને 50 કિલોનું સેમ્પલ ના મારો, 450 કિલો માલ નો વેચાય. આ એ દુનિયા છે, यहाँ पे जो दिखता है वही बिकता है. जो प्रेम करो છો યાર તો પ્રસ્તુત કરતા શીખો. 72 વર્ષના મોદી સાહેબને 92 વર્ષના હીરાબા ભેટે, 125 દેશ લાઈવ જોવે. આ દેશના રાજાને શરમ ન આવે યાર? આપણને આપણા માવતરને મળતા, બચ્ચાઓને મળતા શેની શરમ આવે છે? આ છોકરાઓની હાલત તમને બતાવી કેમ કે વડીલોને ઊભા ના કરી શકું. પણ સાહેબ, મારો હમણાં પ્રોગ્રામ હતો, 8 મહિના થઈ ગયા એ વાતને, આજે પાછી વાત યાદ કરું છું. કુમાર સાહેબ એના આયોજક હતા અને પ્રોગ્રામમાં બધા આઈએએસ હતા, અધિકારીઓ, ક્લાસ 1. એક દાદા આવીને ભેટા અને રડે. દાદાને બેસાડ, દાદા બોલે ક્લાસ 1 હતો દીકરા, ક્લાસ 1. આમ લોકો પૂછીને અંદર આવે, પૂછીને બહાર જાય, સ્નાન કરવા માટે લાઈનમાં ઊભા રહે. અને આમ જો દીકરા વટ પડતો હતો, રિટાયર્ડ થયો એને 12 વર્ષ થયા. 12 વર્ષમાં ફેમિલી ડોક્ટર સિવાય મારા હાથને કોઈનો હાથ હેડો નથી યાર. આ દાદાઓની હાલત આ થઈ છે. બદલો, અટકી જાઓ. અહીંથી વાત કરું છું સાહેબ. આખું ગામ પૂછતું તું, કાકા કેટલા લોકોની રસોઈ બનાવીએ? અત્યારે છોકરો જ પૂછતો નથી. તકલીફ બહુ અઘરી થઈ છે યાર. પ્રસ્તુત કરો તો પ્રેમ થાય, બંધાય બધું ગંધાય. ઇજ્જત કરો છો ને માતા પિતાની, તો એને હક કરી, પ્રેમ કરી, પ્રસ્તુત કરતા શીખી જાઓ, કદર કરતા શીખી જાઓ. જાજો ક્યારેક બધા આશ્રમમાં ખબર પડે કે માતા પિતાની કિંમત શું હોય. જાજો વૃદ્ધાશ્રમમાં ખબર પડે છોકરાઓની કિંમત શું હોય. તકલીફ એ છે કે આપણે પ્રસ્તુત કરતા નથી. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો અને દરેક માતા પોતાના જનેતાના ભાવને પ્રસ્તુત કરી. એક એક વ્યક્તિ પોતાના બાળકોને યાદ કરો, એક એક બાળકો પોતાની માતાઓને યાદ કરો
અને પ્લાસ્ટિકિયા પ્રેમને, આર્ટિફિશિયલ પ્રેમને રિયલ પ્રેમ બનવાની શરૂઆત કરો. ઘરને ટકાવવાનું કામ માની ઉર્જા કરે છે, ઘરને ટકાવવાનું કામ બાપની ઉર્જા કરે છે. એ પ્રયત્નથી આજે નક્કી કરો કે મારે મારા પરિવારને પાછો એક તાતણે બાંધવો છે, મારે મારા પરિવારને પાછો ઉર્જામાં લાવવો છે. બધા જ આંખ બંધ કરી ઊંડો શ્વાસ લો, પ્રાર્થનાઓ ગાયબો, પ્રાર્થનાઓ બોલીબો, પ્રાર્થનાઓ સાંભળીબો. જીવનમાં પહેલી વાર જનેતાને યાદ કરતા કરતા પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરો. એક એક વ્યક્તિ પોતાની જનેતાને યાદ કરો. જન્મ દેનારી માને યાદ કરો કે જ્યાંથી પ્રેમની પહેલી ઉર્જા આવી હતી, જેને આપણને દુનિયા બચાવી હતી. એ માને યાદ કરતા કરતા જીવનને બદલવાની શરૂઆત કરો. મારા પરિવારને ટકાઈ દેવો છે, મારું ઘરમાં ટકાઈ દેવું છે, મારી મા માટે મારી ઇજ્જત આપવી છે, મારે નવી વેલ્યુ આરે મારા પરિવારને બનાવવો છે. મારી રાહ કે જેણે ઘરે ઘરે કામ કરીને મને મોટો માણસ બનાવ્યો, અને એની ઇજ્જત મારે કરવી છે. મારી જન્મની દેનારી માં મને તારી તમારા જીવનની છે. આવે. આજે જૂની માં નથી, 500 કિલોમીટર બેઠેલી દૂર માં કોડમાં કહી દે બેટા માથું દુખે છે ને, આપણે ભૂલી ગયા એટલે યાદ કરાવું છું યાર. એનો પ્રેમ આપણા માટે છે. મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. તારી યાદ આવે, મારા પાપને પાણી પડાવે. તારી યાદ આવે, મારા પાપને પાણી પડાવે. મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ તારી રાહ જોવે છે. મારો દીકરો આવશે, મને ભેટશે, મને પકડી રાખશે. આજે માં તારી રાહ જોવે છે. તો અસ્તિત્વ તારા નામનું છે. તમને તમારી માને બધા રોકે છે, એ પ્રેમ શું કામનો યાર? देख तेरी माँ का उल्लास क्या है. छोड़ दे अभिमान का बदला ले, छोड़ दे अहंकार की बातों में. વારણીએ ઉધારી માં તું એ તે આલરડા લાવે જો. યાદ રાખજો. મોર રે બપૈયા કોયલ સાંભળવા રે આવે જો. અરે ઊભી થા માં, લાલાને માં જશોદા બોલાવે જો. નંદના લાલાને માં જશોદા બોલાવે જો. મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. અટકાવેલો ભાવ રહ્યા છે. જન્મની બાપ તરીકે તમારી અસ્તિત્વનો આધાર તમારી પાસે છે. આ ચૂકાઈ ગયું છે સાહેબ. યાદ બહુ આ તને મળે છે ભાઈબંધ. મારો આમોનો ધક્કો ફરી ગયો. 12 વર્ષથી જે પ્રેમ મળ્યો હતો ને, આજ પાછો મળી ગયો. અને આ છે તો દુનિયા છે. દેખ અંધેરા तेरा मुंह काला हो गया, मेरी माँ ने आँख खोली, रात में भी उजाला हो गया. प्रकाश આપે ઈ માં છે યાર, અંધારું કરે ઈ માં નહીં. ઘરને જીવોળો રાખે એ માં છે. તમારા જીવનની ચેતનાઓને આધાર બનાવે ને એ માં છે. આ જાણે નવી દુનિયા મળી ગઈ. આ નથી થતું એટલે તકલીફ છે હરેશભાઈ. આ થાય તો બધું ખાલી થઈ જાય. આ થાય કે દુનિયા તમારી થઈ જાય. ઘરની બહાર દીકરો હોય તો માને શું બને? સાસુ વહુને ખાલી એકવાર ફેંકી દે ને, દુનિયાના 50% પ્રોબ્લેમ છે. દેનારી માં મને તારી બાપ તરીકે મળો ને તમારી દુનિયા બદલશે, તમારી ઉર્જાને આ છે. છોડો અભિમાનના પોટલા, છોડો તમારા અહંકારના ભાવને. આ તમારો ધર્મ ક્યાંથી તમારો પ્રોબ્લેમ દાન કરી મારી જન્મની દેનારી માં. પગે પડીને નવી દુનિયા બનાવી દે મારા ભાઈ. 12મો સ્નેહ મિલન સમારોહ, 10મો લગ્નોત્સવ છે ને. મળો તો એવી રીતે મળો કે મિલન ને ગળે મેળા સિવાયનો બાકી ન રહેવો જોઈએ. માં અને બાપને ભેગા કરો, એને ગળે મળો, આખા પરિવારને ભેગો કરો, એને ગળે મળો. કાકા, ભત્રીજા, ભાઈ, ભાગીદાર, મિત્રો, સખાઓ, દોસ્તો, તમારા પરિવાર તમારી રાહ જોવે છે. મળો તમારા પરિવારના એક એક સભ્યને જગ્યાએ છોડો. કોણ તમને અટકાવે છે? આ તમારો દીકરો તમારી પાસે એક વ્યક્તિ બાકી ના રહેવો જોઈએ પોતાના પરિવારને મળવામાં. તમને જે અટકાવે છે આ તમારા બાપુજી છે. પગે પડી નવી દુનિયા તમારી છે.
ચિંતા ન કરો. આ તમારી ઉર્જા તમને મળશે. આ પ્રેમ ભાવ છે તો દુનિયા છે, અને આ નથી તો કાંઈ નથી. કોઈ બાકી ના રહેવું છે. છોડો, હાથ છોડો. એ દોસ્તો, એક મિનિટ, તમને કોણ રોકે છે? ક્યાં છે દાદાનો પરિવાર? ક્યાં છે દાદાનો પરિવાર? આ દાદાનો પરિવાર ક્યાં છે? અરે મારો ભાઈ, જા અંદર ઘૂસી જા. ચિંતા ન કર. શરમ કરીશ તો દુનિયા નહીં મળે. માં તારી ત્યાં બાજુમાં રાહ જોઈ રહી છે. આ દુનિયા તમારી અધૂરો કરો યાર. બેસવાથી સોલ્યુશન નહીં મળે મારી માઉ. તમારો પરિવાર આજે આ દોડવા માંડ, ઊભી થા. આજે નહીં મળતો ક્યારે મળશે? અને આ નહીં થાય તો કોણ અટકાવશે? કોણ તમને અટકાવે છે યાર? તમારો માવતર તમારી રાહ જોવે છે, તમારા સંતાનો તમારી રાહ જોવે છે. અને દાદા હજી જે અટકાવે છે ને, એ આ જેટલા પરિવારના દાદા, એ થાય તો વર્લ્ડ તમારું થઈ જાય. છોડો અભિમાનના પુતળા. ડખા હોય, ભાઈઓના ડખા હોય, પરિવારના ડખા હોય, આ સોલ્વ કરી દો. મોટા ભાઈ ત્યાં ઉભા રહે. આયા લઈને આવી તો દુનિયા તારી બને. સાસુ વહુને ભેટી લો, પગ સાસુને ભેટી લો. કોણ તમને રોકે છે? આ આજે વચ્ચે થઈ રહ્યું છે ને, આ મિલન છે. ખીચામાંથી હાથ કાઢીને જા ભાઈ, પરિવારને શોધ. અરે અહીંયા આવ્યા છે ને માતા પિતા, પણ આ જાને મારો ભાઈ તને કોણ રોકે છે? પપ્પાને લઈને જાઓ. માને ગોતશો, આપણે ગોતશો, પપ્પાને ગોતશો ને. શું નામ છે પપ્પાનું? એક મિનિટ બેટા, એક મિનિટ. શું પપ્પાનું નામ છે? આ જાદવભાઈ તમારો દીકરો ગોતતો એવો. જાદવભાઈ આવો. તમારું નામ શું છે ભાઈ? આજ સુમિત કેટલા વર્ષ થયા ભાઈ તમારા? 32 વર્ષનો દીકરો સુમિત જાદવભાઈ તમને ગોતે છે. થોડીક શરમ બહાર કાઢી અને પોતાના પરિવારના એક સભ્યને મળી લો. બેટા અહીંયા ઊભા રહેવાથી પરિવાર નહીં આવે. તું તારી માને નવી દુનિયા મળી ગઈ. માનો ખોળો તમારા વિશ્વને બદલશે. માનો ખોળો તમારા જીવનને બદલશે. ખાલી થઈ જાવ યાર. આ દુનિયા તમારી છે, આ અસ્તિત્વ તમારું છે. કોઈ બાકી ના રહેવું જોઈએ. પરિવારને મળવામાં દાદા કોઈ વ્યક્તિ બાકી ના રહેવું જોઈએ. જાઓ પોતાની જગ્યાઓ છોડી પોતાના બાળકોને શું કરો. દીકરો મળવા આવ્યો, દીકરો આવ્યો છે અહીંયા મળવા આવ્યો. અરે મારા ભાઈ, પગે પડી નવી દુનિયા બનાવો. આજ વર્લ્ડ તમારું છે, આ વિશ્વ તમારું છે. અંદર જતા રહો અને એને લાગો ભાઈ, એને ગળે મળો. આ તમારો દીકરો તમારી પાસે આવ્યો છે યાર. આનાથી મોટું બીજું જોઈએ શું તમને? આ થાય કે દુનિયા તમારી થઈ જાય. આ બાળકો ક્યાં ના ગોતે અને આ મારો દીકરો ક્યાં છે ભાઈ? આ થાય તો વર્લ્ડ બની જાય, એ થાય તો દુનિયા તમારી થઈ જાય. સમજાય છે ને ભાઈબંધ? થોડું અઘરું છે મારું, પણ સાચું છે. આઝાદ થઈ રહ્યા છે. અને આ થાય તો દુનિયા બને. વડીલોને વિનંતી કરું, તમે લોકો નીચે આવીને લોકોને ઇન્સ્પાયર કરો કે પરિવાર ભેગો હોય તો જ જીવન બને. આવો એમ કે સૌથી પહેલા એમ કે ડખો ભાઈઓ કરતા વધારે બહેનોનો છે. આટલા વરે ગળે મળો છો ને તો નવું જીવન બનાવી દો યાર. અને જ્યાં આનાથી તાકાત બને છે, તમને ખબર છે આજ હું મળ્યું છે? એક માને એનો 35 વર્ષ જૂનો છોકરો પાછો મળ્યો છે. હાથ છોડો ને બાપા પાસે જાઓ. અહીંયા ઉભા રહેવાથી કાંઈ નહીં થાય. એ તમારા પરિવારને જોડી દો. કોણ રોકે છે? બેનને ઉભા રહેવાથી નહીં થાય. એ બા બાજુમાં ઊભી ને, એ બાને એના દીકરાને મળાવો. મળાવો એના દીકરાને, લાવો બહાર અહીંયા. શરમ કરો માવડિયું. તમે તમારી દીકરીઓને ભાલો જ છોડી શકતા હજી. કોણ તમને અટકાવે છે? આજ આમ જો બે દીકરીઓનો સપોર્ટ મળે તો દુનિયામાં હું ન થાય. આ તો નથી. આ બેન ક્યાં ગઈ? બોલાવો એને, બોલાવી બેનને બોલાવ. આજ બે કેવા માણસો છો યાર? આ ન થાય તો હું થાય? અરે આવો ને મારા ભાઈ, એ થાય તો દુનિયા બને. સમજાય છે ને બેટા? ઘણી બધી વસ્તુ એવી હોય જે આપણે વિચારી કોઈ ખૂણામાં બેન લડી લે, અથવા દુનિયાના દરેક ખૂણે જેને લડી લે, ચોઈસ તારા હાથમાં છે. બાપ હારે હોય એટલે દુનિયાના કોઈ પણ ખૂણે લડા હે બેટા. ખાલી ભેગા રહ્યો તો દુનિયા બને છે. જે ભાઈઓને ડખા છે, બે ભાઈઓ ભેગા થઈ જવા છે. જરાય બાકી ના રાખતા. કોણ અટકાવે? સમજી બાપા, ભેગા કરો તો દુનિયા બને. આજથી મોટું પુણ્ય શું હોય યાર? અટકી ગયેલો પ્રેમ વહેદરથી મોટું મળી લો ભાઈ. આ કાકા મળવા એવા બે ભાઈ છે યાર. અરે પ્રેમનો ભાવ છે, અને એ પ્રેમના ભાવથી દુનિયા મળે. આ વડીલના પગમાં દુનિયા છે. મોટા ભાઈ લાખો રૂપિયા કમાઈને બાપ ને ભાઈ હારે હોય, એનાથી મોટું બીજું શું સુખ હોય? અને આ દુનિયામાં તમને ખબર છે, આ દુનિયામાં જે ખતમ થાય ને એ બધા ખતમ થઈ જાય. સાંભળે એક મિનિટ બોલે. સાંભળ દોસ્ત, તને કહું છું મારા વાલા, આ દુનિયામાં જે ખાલી નથી થતો ને એ ખતમ થઈ જાય છે અનુ કાકા. અને ખાલી થવાની અને ખુલવાની બે જ જગ્યા છે. એક માનો ખોળો, બીજો બાપનો ખંભો. યાર આ મળે તો દુનિયા બદલી જાય. આ મળે તો વિશ્વ તમારું થઈ જાય. હજી ત્રણ પરિવાર એવા છે રીલાલ. એ પરિવાર જો આજે છૂટા થઈ ગયા ને તો કોઈ દી ભેગા નહીં થાય. મારી ઈચ્છા એવી છે કે એ ઘરની દીકરીઓ સપોર્ટ કરે અને કાકાને અને બાપાને બેને ભેગા કરે.
આ તમારો આ 10મો સ્નેહ મિલન સમારોહ છે ને, દુનિયાને યાદ રહી જવાનો છે દોસ્ત, કેમ કે આજ હૃદયની વાત હૃદયથી થઈ છે. ખોટું લગાડતા નહીં હો, મારા શબ્દો બહુ આકરા હોય, હું કઠણ વાત કરું છું. શબ્દ ન પકડતા સંવેદના પકડજો. મારી જોડણી ખોટી હશે પણ લાગણી જરાય ખોટી નહીં હોય. અહીંથી જે વાવ્યું છે એ તમને કહું. અને હજી જેટલી અમારી બહેનો બેઠી ને એને સાસુ વહુમાં બહુ કામ કરવાની જરૂર છે, કેમ કે મારી સાસુ વહુની એકય વાત એના ખૂણા સુધી પહોંચી નથી ને, એટલે મને ખબર પડે સાહેબ પાણા ઉપર પથ્થર ઉપર પાણી રેડા કરો અને અસર ન થાય મતલબ તકલીફ છે, થોડોક ફેરફાર કરવાની જરૂર માવડિયું હજી છે. જો આજે કરશો ને તો અભિમાન ઓગળશે, તો આત્માની અંદરની ઉર્જાઓ કામ કરશે. દીકરી મારી વાતને સાંભળ. ઓ બેન, તું શરૂઆત નહીં કરે તો કોઈ શરૂઆત નહીં કરે. કર શરૂઆત. જ્યાં છો ત્યાંથી તમારી માનો ખોળો ગોતો અને એ ખોળાની અંદર તમારો આખો પરિવાર ભેગો થાય, ઉર્જાને બનાવો. દુનિયા તમારી બનશે, કેમ કે લુકા છુપી કેલની વાત કોઈ ન જાણે, અંધકાર કોઈ ન જાણે, પણ પ્રકાશમાં એક જ જાણે. જાઓ જાઓ જાઓ, કોણ રોકે છે જોઈ લેજો. આટલા વર્ષ પછી આ દીકરીને ખંભો મળ્યો બાપનો, આ નથી મળતો સાહેબ. હારી ગયા છો એટલે બતાવું છું ભાઈબંધ, આ પ્રેમ તમારો છે. આજે એને ખોલી દો, એને છૂટો મૂકી દો દોસ્તાર. દાદા એને મળી દો તો દુનિયા તમારી થઈ જાય. હા દેરાણી જેઠા બેઠી લો, અને આ થાય તો દુનિયા બને. વડીલોને વિનંતી કરું, તમે લોકો નીચે આવીને આ લોકોને ઇન્સ્પાયર કરો કે પરિવાર ભેગો હોય તો જ જીવન બને. આવો એકો એક વડીલો નીચે આવો, એકો એક માતાઓ નીચે આવો, અને જે પરિવારના સભ્યો છે એનો ખંભો થપથપાવો. એને એટલા વધારે બહેનોનો છે. આટલા વરે ગળે મળો છો ને તો નવું જીવન બનાવી દો યાર. અને જ્યાં જે પ્રોબ્લેમ હોય ત્યાં એક વ્યક્તિને શોધી લે મારો ભાઈ, કેમ કે આ મોકો ને આ ક્ષણ બહેનો વિનંતી કરું છું પરિવારની હારે ભેગા થા. આ છે ને માં, એ જીવનનો તારણહાર છે. એ મસ્ત કરીએ જેવો જોયો ગયો હારો માણા હતો. એટલા માટે કોઈ વાર કહું છું, આ એકલાથી નહીં જાય, તમારા જેવા 1000 લોકો જોઈએ અને ભેગા થાવું તો દુનિયા બનશે યાર. આનાથી તાકાત આયા ઉભા રહેવાથી કાંઈ નહીં થાય. એ તમારા પરિવારને જોડી દો. શરમ કરો માવડિયું, તમે તમારી દીકરીઓને ભાલો છોડી શકતા હજી કોઈ તમને અટકાવે છે. આજ આમ જો બે દીકરીઓનો સપોર્ટ મળે તો દુનિયામાં હું ન થાય. હવે લાવવાની બાને સાચી જ વાત કરું છું સાહેબ, ખોટી વાત કરતો જ નથી. મોઢા પર કહું છું, હવે આ દુનિયા તારી છે, કોણ તને અટકાવે છે યાર. અને હજી કહું છું, આજે નહીં મળો ને તો કોઈ દી નહીં મળે. હે આવો મારી બેન, અહીંયા આવ. શરમ મારા વાલા, આખી દુનિયાના ફોટા પાડ્યો છે. મારો સવાલ ક્યાં હતો? 1 મિનિટ દીકરા. અને ખાલી થવાની અને ખુલવાની બે જ જગ્યા છે. એક માનો ખોળો. દાદા એને મળી દો તો દુનિયા તમારી થઈ જાય. આ દેરાણી જેઠાણી ભેગા થાવ, આ ડખાસોર કરો. એ બે ભાઈ ક્યાં હોય? આમ જો કાકા સામેથી એમ કહે છે મારી ભૂલ છે. 1 મિનિટ સ્ટોપ કરો એની મને. અરે પગે પડી જા. આ બેટા માર પપ્પાને કહે સાલા પાછા મોકલે છે. બોલ જોઈ લે. અરે થેન્ક યુ મારી બેન, તારો આભાર. આખો દી તો બહાર હોજો, સપોર્ટ તું કરે ને. આજે એની આંખના જ આંસુ છે, તારો પ્રેમ છે. કોણ અટકાવે છે? આપજો વોલ્યુમ ભાઈ. એક પરિવાર બદલવું હોય તો તાકાત બદલી દે ભાઈ. અને આ થાય તો બધું તમારું થઈ જાય. આ થાય તો દુનિયા તમારી થઈ જાય. આ થાય તો બધું સોલ્વ થઈ જાય. માતાજીની કૃપાથી બેંકોમાં સેમિનાર આપું છું, મોટી મોટી કંપનીઓમાં આપું છું, હીરાઓની મોટી મોટી કંપનીઓમાં આપું છું. એક જ વાત કરું છું સાહેબ, આ ખુલે તો બધું ખુલી જાય. આને સાચું બનાવો. પાપ માફી માંગી લે એકબીજાની. કોઈની ભૂલ હતી ભૂલી જાઓ. મોટા ભાઈ એક નાનકડી વાત કરું છું.
માં